નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. હેલો વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રામાઈ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે વાત કરીએ ધોરણ 11 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર યુનિટ નંબર 6 કે ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ. કે આપણે અગાઉના યુનિટમાં આપણે જોયું કે જેમાં સમાજ, સમુદાય, મંડળ, જ્ઞાતિ, વર્ગ વગેરે વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. પણ આપણે આ યુનિટમાં આપણે સામાજિક સંસ્થાઓ વિશે આપણે માહિતી મેળવવાની છે, જેમાં કે સમાજમાં લગ્ન, કુટુંબ, જ્ઞાતિ જેવી વિવિધ સામાજિક સંસ્થાઓ, એના અનુસંધાનમાં આપણે સમાજશાસ્ત્ર એટલે કે સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કરે છે. કોઈ પણ વ્યક્તિનું જીવન અનિયંત્રિત રીતે નહીં પણ સંસ્થાકીય રીતે એટલે કે માળખામાં રહીને જ જીવાય છે. વ્યક્તિ સમાજના સભ્ય તરીકે જે કાંઈ પ્રવૃત્તિ કરે છે તે વિવિધ સંસ્થાઓ દ્વારા જ શક્ય બને છે. લગ્ન, કુટુંબ, જ્ઞાતિ જેવી જે સંસ્થાઓ માનવીને પ્રવૃત્તિ કરવાની રીત પૂરી પાડે છે. માનવીનું સામાજિકરણ પણ સંસ્થાઓ દ્વારા જ થાય છે. કે સામાજિક સંસ્થાઓ સમાજ રચનાનો પાયો છે અને વ્યક્તિ સમાજની અનેકવિધ જરૂરિયાતો એને સંતોષવા માટે અલગ અલગ પ્રકારના પ્રયત્નોમાંથી સંસ્થાઓનો ઉદ્ભવ કરે છે. તેથી જ તેનું સાતત્ય ટકી રહ્યું છે. આમ સમય અનુસાર તેની રચના, કાર્ય અને સ્વરૂપમાં પરિવર્તન આવતું રહે છે. તો આપણે વાત કરીએ સામાજિક સંસ્થાઓ. તો એમાં આપણે ફર્સ્ટ પહેલાં વાત કરીશું સામાજિક સંસ્થા અને તેમની વ્યાખ્યા. કે સામાજિક સંસ્થા એક પ્રસ્થાપિત કાર્યપ્રણાલી છે જે સમાજમાં લોકોની પરસ્પરની ભૂમિકાઓ અને વર્તન કરવાની રીત નક્કી આપે છે. આવી વર્તન રીતો લોકોની જરૂરિયાતો સંતોષવામાં મદદરૂપ બને છે. તેથી જ મેકાઈવર અને પેજ સામાજિક સંસ્થાને સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્યપ્રણાલી તરીકે ઓળખાવે છે. એ જ રીતે જોન્સન સામાજિક સંસ્થાને અમુક વિશિષ્ટ પ્રકારના સંબંધોને લાગુ પડતી ધોરણાત્મક ઢબ તરીકે ઓળખાવે છે. કે તમે જોશો સામાજિક સંસ્થા કેવી છે, તો એક પ્રસ્થાપિત કાર્યપ્રણાલી છે કે એની સ્થાપના થઈ ગઈ છે. એમાં કાર્યપ્રણાલી કે એટલે કે અલગ અલગ વ્યક્તિએ છે સમાજમાં, તો કે કાર્ય છે, કાર્યનું લોકો પરસ્પર એટલે કે નજીકના જે સંબંધો છે એની જે ભૂમિકા, એનું જે કામ કરવાની જે ક્ષમતા છે, જે કાર્ય સોંપી દીધું, જે કાર્ય આપી દીધું છે, તો એને કામ કરવું પડે છે. એમાં એમના વર્તનની રીત નક્કી એટલે કે કરી આપે છે કે તમે જે સમાજમાં રહ્યો છો અને તમને જે કાર્ય કે આપણે જે આપણી સંસ્થાને અધીન આપણે કાર્યપ્રણાલી કે આપણે કાર્યનું વિભાજન કરી દીધું હોય, તો એ પ્રમાણે આપણે લોકોની વચ્ચે રહી અને આપણે આપણી ભૂમિકા છે તો કે નિભાવવાની હોય છે. અને તેમાંથી આપણા વર્તન કે આપણું વર્તન છે એ નક્કી થતું હોય છે. આવી વર્તનની રીતો છે એ લોકોની જરૂરિયાતો સંતોષવામાં મદદરૂપ બનતી હોય છે. કે તમે તમારા કામને આધીન સમાજમાં તમે જે તમારી જે ભૂમિકા છે કે તમારી આવડત પ્રમાણે તમે જે કામ કરો છો એમાંથી તમારામાંથી એટલે કે લોકો, સમાજના લોકો તમારું વર્તન છે, જે સંસ્થાઓ છે વર્તન નક્કી કરતી હોય છે. પછી લગ્ન સંસ્થા હોય, કુટુંબ સંસ્થા હોય કે જ્ઞાતિ સંસ્થાઓ, કોઈ પણ સંસ્થા હોય તો એ તમારા એમાં શું થાય, તમારી જે જવાબદારી છે એના આધારે તમારું વર્તન નક્કી થતું હોય છે. આમ ઉપયુક્ત વ્યાખ્યાઓના આધારે કહી શકાય કે સંસ્થા ચોક્કસ કાર્યપ્રણાલી છે અને તે કાર્યપ્રણાલીઓ લોકરીતિ, લોકનીતિ, સામાજિક ધોરણો દ્વારા
પ્રસ્થાપિત થાય છે કે શું કીધું છે કે કાર્ય સોંપી દીધું હોય તો લોકરીતિ કે લોકોના જે કાંઈ રીતિ રિવાજ વસ્તુ એને અનુસરીને જે કામ કરવામાં આવે તે જે રીતિ અપનાવે છે જે શૈલી જે પદ્ધતિ જે કામમાં જે પદ્ધતિ અપનાવે છે તે પછી લોકનીતિ કે લોકોની જે કાંઈ નીતિ છે કામ એટલે કે કામ પ્રત્યેની જે ભૂમિકા છે જે વર્તન છે તે અને સામાજિક ધોરણો કે જે સંસ્થાને જે કાંઈ નીતિ નિયમો છે એને આધીન છે તો કે કાર્ય કરવું પડે છે તેથી જ સર્વ સ્વીકૃત હોય છે અને તેના દ્વારા લોકોની જરૂરિયાતો સંતોષ શક્ય બને છે. તો આ તે આપણી સામાજિક સંસ્થાની ડેફિનેશન. ત્યારબાદ આપણે વાત કરીએ સામાજિક સંસ્થાના લક્ષણો કે પ્રત્યેક સંસ્થાને તેની ખાસ વિશિષ્ટતાઓ હોય છે. તેમ છતાં બધી જ સામાજિક સંસ્થાઓ અમુક સર્વસામાન્ય લાક્ષણિકતાઓ ધરાવતી હોય છે. તો આપણે જોઈએ સામાજિક સંસ્થાના લક્ષણો કે અલગ અલગ રીતે આપણે આ 5 લક્ષણોની સમજૂતી મેળવવાની છે કે વલણ અને વર્તનની ઢબ, ત્યારબાદ સાંસ્કૃતિક પ્રતીકો, પછી સાધન સગવડ, વર્તનના ધોરણો અને વિચારસરણી. આ સામાજિક સંસ્થાના લક્ષણો છે. તો આપણે વાત કરીએ પહેલું લક્ષણ વલણ અને વર્તનની ઢબ કે સંસ્થા વ્યક્તિઓના વલણો અને વર્તનની ઢબ એટલે કે વ્યક્ત કરે છે. દાખલા તરીકે કુટુંબમાં પરસ્પર પ્રેમ, વફાદારી, માનની લાગણી અને જવાબદારીનું વલણ વ્યક્ત થાય છે. આ વલણ અનુસાર કુટુંબના સભ્યોની પારસ્પરિક એટલે કે વર્તનની ઢબ રચાય છે. કે તમે જોશો કે જ્યારે કોઈ વ્યક્તિ સંસ્થામાં જોડાય, માનો કે કોઈ વિદ્યાર્થી શાળામાં આવે છે, ત્યારે તમે જોશો કે એ બાળક એટલે કે એ વિદ્યાર્થી જ્યારે સ્કૂલમાં આવે છે શાળામાં, ત્યારે એનો ધીમે ધીમે શું થશે તો કે અલગ અલગ રીતેનો વિકાસ થશે કે લોકો પ્રત્યેની બોલવાની ભાવના, એનામાં જે રહેલા છે ગુણો છે તે એમાં ફેરફાર થશે. પછી સમાજને એક સમાજના રૂપમાં સ્વીકાર કરવો અથવા દુનિયામાં જે કાંઈ પરિવર્તનની જે પ્રક્રિયાઓ છે એના અનુસંધાનમાં છે તો કે વર્તનની ઢબના એટલે કે એનું વર્તન છે એ પ્રકારની ઢબ એનામાં બેસાડી દેવામાં આવે કે એનામાં શિક્ષણ દ્વારા એનામાં સામાજિકરણની પ્રક્રિયા બેસી જતી હોય છે કે જેથી કરીને સમાજમાં એક અલગ જ પ્રકારની એના વલણની અથવા એની વર્તનની ઢબ રચાતી હોય છે. તો આ તો આપણું વલણ અને વર્તનની ઢબ. ત્યારબાદ આપણે વાત કરીએ સાંસ્કૃતિક પ્રતીકો કે સંસ્થાને અમુક વિશિષ્ટ સાંસ્કૃતિક પ્રતીક હોય છે જે સંસ્થાની ઓળખ પૂરી પાડે છે. દાખલા તરીકે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ એ રાજકીય સંસ્થાનું પ્રતીક છે. તો આપણે તમે જોશો કે જે પ્રતીક કે એના આધારે આપણે કહી શકીએ કે ભાઈ કે આ પ્રતીક આનું છે અથવા આ પ્રતીક આ સંસ્થાનું છે. માનો કે હોસ્પિટલ છે, પોલીસ સ્ટેશન છે, તો એ તમે જોશો કે જ્યારે કોઈ વ્યક્તિ બાઇક લઈને જતા હોય અથવા કોઈ આપણે રસ્તામાં જતા હોય તો તમે જોશો કે અમુક એવા પ્રતીકો મૂકેલા હોય છે કે એના આધારે આપણે કહી શકીએ કે ભાઈ આગળ હોસ્પિટલ છે, સ્કૂલ છે. તો એ શું હોય છે તો એક પ્રતીકોને આધારે જે સંસ્થા છે એનું વિશિષ્ટ એટલે કે અલગ જ પ્રકારનું એક પ્રતીક મૂકેલું હોય છે કે જે હોસ્પિટલ છે એ એક સંસ્થા જ છે, સમજે છે. હોસ્પિટલ છે એ એક સમાજનો એક ભાગ જ છે કે જેના આધારે આપણે એના પ્રતીકના આધારે અથવા એ જે પ્રતીક છે એના આધારે આપણે કહી શકીએ કે ભાઈ ના હોસ્પિટલ છે. પછી તો કે પોલીસ સ્ટેશન, તો એમાં તમે જોશો કે એના આધારે એનો સિમ્બોલ અથવા એનું પ્રતીક મૂકેલું હોય છે કે આપણે ઓળખી જ શકીએ છીએ. પછી આપણે વાત કરીએ સાધન સગવડ કે સંસ્થા તેના કાર્યો કરવા માટે ખાસ સાધન સગવડો ધરાવે છે જેને સંસ્થાના ઉપયોગના પાયા પર રચાયેલી સાંસ્કૃતિક લક્ષણ તરીકે ઓળખાવી શકાય. દાખલા તરીકે કુટુંબ માટે ઘર અને ધર્મ માટેનું મંદિર વગેરે. જેમ કે વિદ્યાર્થી માટે એજ્યુકેશન આપવા માટે શાળા છે તો કે શાળામાં તો અદ્યતન સાધન સગવડોની
જરૂરિયાત ઊભી થતી હોય છે, એટલે કે એ પ્રકારની એની વ્યવસ્થા કરવામાં આવે. પછી પોલીસ સ્ટેશન માટે તમે જો, એટલે કે પોલીસ સ્ટેશન છે એ તમે જોશો કે ત્યાં પણ અવનવા જે આવારા તત્વ છે અથવા જે ગેરરીતિથી કામ કરતા હોય લોકો માટે પણ અલગ અલગ પ્રકારની છે તો કે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. કે કોઈ પણ સંસ્થા હોય છે તો કે એની અલગ અલગ પ્રકારની સાધન સગવડતો રહેલી હોય છે. ત્યારબાદ આપણે એટલે કે વર્તનના ધોરણો, કે સંસ્થા લોકરીતિઓ, લોકનીતિઓ અને કાયદાનો સંકુલ છે. વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધ એટલે કે સંબંધોને લાગુ પડતા વર્તન માટે અથવા વર્તન અને ભૂમિકાને માર્ગદર્શન આપતી અથવા માર્ગદર્શન આપતા ધોરણોની વ્યવસ્થા છે. દાખલા તરીકે કુટુંબમાં પતિ પત્ની અને સંતાનોના પારસ્પરિક સંબંધો અને ભૂમિકા નક્કી કરતા ધોરણો જોવા મળે છે. કે તમે જોશો કે જવાબદારી, કે વિશિષ્ટ પ્રકારની તમે જે વર્તનના ધોરણો કે સંસ્થાઓ એમાં તમે જોશો કે એટલે કે લોકરીતિઓ, કે લોકો કઈ રીતે જીવન જીવે છે એના વર્તનને આધીન, સમાજને આધીન. લોકનીતિઓ, કે લોકો કામ પ્રત્યે કેવી નીતિ અપનાવે છે, હકારાત્મક કે નકારાત્મક. કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ સંસ્થામાં, કોઈ ફેક્ટરીમાં, કોઈ ઉદ્યોગમાં જ્યારે કામ કરવા જાય ત્યારે એની એટલે કે એની નીતિ કેવી હોવી જોઈએ, તો કે હકારાત્મક પ્રકારની હોવી જોઈએ, નકારાત્મક પ્રકારની હોવી જોઈએ નહીં. અને જો નકારાત્મક પ્રકારની હોય તો કે કાયદાનો સંકુલ અથવા એના દ્વારા છે તો કે કાયદાઓ છે કામ કરતી હોય છે. અથવા કોઈ સંસ્થા હોય છે તો એ સંસ્થામાં એ લોકોની નીતિઓ રીતિઓ એટલે કે એનાથી ઘેરાઈને અને એ રીતે બનીને કામ કરવામાં આવતું હોય છે. તેમાં એટલે કે એ સંસ્થામાં તો આપણું વિશિષ્ટ પ્રકારની સામાજિક સંબંધોને લાગુ પડતા વર્તન અને ભૂમિકાને માર્ગદર્શન આપતા ધોરણોની વ્યવસ્થા છે. તો ત્યારે આપણી ત્યાં ભૂમિકા છે તો આપણે કે નિભાવવાની હોય છે. માનો કે કોઈ ફેક્ટરીમાં તમે કામ કરો છો તો ના આપણી છાપ અથવા આપણી ભૂમિકા એવી હોવી જોઈએ કે હકારાત્મક રીતે, નકારાત્મક રીતેની હોવી જોઈએ નહીં. કે લોકો આપણે સારા વિચારોથી બોલાવવા જોઈએ અથવા આપણા પ્રત્યે નેગેટિવ પોઈન્ટ આપણા પ્રત્યે ખોટું વિચારતા હોવા જોઈએ નહીં. ત્યારબાદ આપણે લાસ્ટ પોઈન્ટ જોઈએ કે વિચારસરણી. કે વિચારસરણી એ વિચારો, માન્યતાઓ અને ધોરણોનો સમૂહ અથવા સંકુલ છે. ધોરણો વ્યક્તિએ કઈ રીતે વર્તવું અને કઈ રીતે ન વર્તવું તે દર્શાવે છે, જ્યારે વિચારસરણી વ્યક્તિને તેમ શા માટે વર્તવું તે દર્શાવે છે અને તેના વર્તનને સમર્થન આપે છે. વિચારસરણી ધોરણોને પીઠબળ પૂરું પાડે છે. વિચારસરણી સંસ્થાની મૂળભૂત માન્યતાઓ અને વિચારો વ્યક્ત કરે છે. દાખલા તરીકે એકેશ્વરવાદ, અનેકેશ્વરવાદ એ ધર્મની વિચારસરણી છે. કે તમે જોશો કે ઘણા વ્યક્તિઓ છે તો કે એક જ ધર્મમાં માનતા હોય, કે એને આધીન જ એના વિચારો એના ધર્મને આધીન, એટલે કે એકેશ્વરવાદ એટલે કે એક જ ધર્મને અપનાવતા હોય. અથવા અનેકેશ્વરવાદ કે એ બધા ધર્મ પ્રત્યે એના વિચારો કેવા જોઈએ છે તો કે સરખા હોય છે. તો વિચારસરણી છે એ પણ લોકો પ્રત્યે હંમેશા કઈ હોવી જોઈએ તો કે અનેકેશ્વરવાદ એટલે કે અલગ અલગ પ્રકારની અથવા બધાની પ્રત્યે સારી હોવી જોઈએ એમ. કોઈ એક જ પ્રકારની વિચારસરણી હોવી જોઈએ નહીં. તો આ હતા આપણા સામાજિક સંસ્થાના લક્ષણો. ત્યારબાદ આપણે વાત કરીએ કુટુંબ સંસ્થા. તો કુટુંબ સંસ્થા છે એમાં આપણે એનો અર્થ જોઈએ કે કુટુંબ એ સાર્વત્રિક સામાજિક સંસ્થા છે. જો કે અલગ અલગ સમયે અને અલગ અલગ સમાજોમાં કુટુંબનું સ્વરૂપ, રચના, કાર્યમાં તફાવત હોય છે. કે તમે જોશો કે કુટુંબ સંસ્થા કેવી છે તો કે સાર્વત્રિક રીતે સામાજિક સંસ્થા છે. કે સમાજમાં કુટુંબ ન હોય તો સમાજ પણ અસ્તિત્વમાં આવતો નથી. અને અલગ અલગ સમયે અને અલગ અલગ સમાજોમાં કે જ્યાં અલગ અલગ પ્રકારના સમાજો છે અથવા સમય છે, સમય એટલે કહેતા ને સમય કી બાત છે,
તો સમય પ્રમાણે સમાજનું છે તો કે સ્વરૂપ, એની રચના અને કાર્યમાં તફાવત જોવા મળે છે. કે મેકાઈવરના મતે કુટુંબ એ સ્પષ્ટ અને લાંબા ગાળા સુધી ટકી રહે તેવા જાતિ સંબંધો ઉપર રચાયેલો જૂથ છે અને તેના દ્વારા જ બાળકોનું પ્રજનન અને ઉછેર શક્ય બને છે. કુટુંબની મુખ્ય બાબત એ છે કે આ જૂથ લોહી અથવા દત્તકના સંબંધો દ્વારા અસ્તિત્વમાં આવે છે. કે કુટુંબ એ તમે જોશો કે લાંબા ગાળા સુધી ટકી રહે છે. કે જાતિ સંબંધો એટલે કે પતિ પત્ની વચ્ચે જે કાંઈ સંબંધો અથવા જે કાંઈ લગ્નના સંબંધો જોડાય છે લગ્નથી, કે જે એમાંથી એનું કુટુંબ બને છે, કે પતિ પત્ની અને તેમના સંતાનો, કે બાળકોનું ઉછેર થાય છે, પ્રજનન દ્વારા બાળકોનો ઉછેર થાય છે. ત્યારબાદ કુટુંબની એક અલગ જ પ્રકારની બાબત એ છે કે તેમાં લગ્ન, આ જૂથમાં લગ્ન, લોહી અથવા દત્તક, કે જેને સંતાનો ન હોય તો એ પણ એટલે કે એના ભાઈના છે કે એના સંબંધીના એટલે કે દીકરાને દત્તક તરીકે રાખે છે. કે પતિ પત્નીને સંતાનો ન હોય તો એમના ભાઈના અથવા એના સગા સંબંધીના દીકરાને એટલે કે દત્તક તરીકે લેવામાં આવે છે, કે જેથી કરીને એનો વારસો છે, એની મિલકતને છે એટલે કે સંભાળી રાખે. ઓગરબનના મતે કુટુંબ એ બાળકોવાળા કે બાળકો વગરના પતિ પત્નીનું બનેલું અમુક અંશે લાંબા ગાળાનું જૂથ છે. કે ઓગરબન શું કહે છે કે કુટુંબ એ બાળકોવાળા કે બાળકો વગરના પતિ પત્ની એનું બનેલું એટલે કે અમુક અંશે લાંબા સમય સુધીનું જૂથ છે. કે કુટુંબ કેવું છે તો કે જે પતિ પત્નીએ લગ્ન કરી લીધા છે પછી એનું જે કુટુંબ બને છે તો એ બાળકોવાળા હોય તોય પણ ભલે અને બાળકો વગરના હોય તોય પણ ભલે. તો એ એટલે કે તમે જોશો કે અમુક અંશે એટલે કે લાંબા સમય સુધી જૂથ ચાલ્યા રાખે છે. કે 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, આટલા ગાળા સુધી તમે જોશો એટલે ચાલ્યા રાખે. પછી જે એટલે કે જ્યાં સુધી પતિ પત્ની જ્યાં સુધી મૃત્યુ ન પામે ત્યાં સુધી એનું એટલે કે કુટુંબનું એટલે કે જે અસ્તિત્વ છે એ જોવા મળતું હોય છે. કિંગલેશ ડેવિસ જણાવે છે કે કુટુંબ એક એવું સામાજિક જૂથ છે કે જેના સભ્યો પ્રજનન પ્રક્રિયા દ્વારા એકબીજા સાથે જોડાય છે. કે કિંગલેશ ડેવિસ શું કહે છે કે કુટુંબ કેવું છે તે એક એટલે કે એવું સામાજિક જૂથ છે કે જેના સભ્યો કે પ્રજનન પ્રક્રિયા કે કોઈ પણ પતિ પત્ની છે એટલે કે તમે જુઓ છો કે સમાજમાં સામાજિક રીતે એક જૂથ તરીકે જેના સભ્ય બને છે કે જે પ્રજનન દ્વારા એટલે કે તમે જોશો કે એટલે કે બાળકનો જન્મ અથવા બાળકનું અસ્તિત્વ આવે છે તો કે એકબીજા સાથે જોડાઈને અને કુટુંબમાં રહેવા લાગે છે. આ પ્રકારના સંબંધોથી જોડાયેલા સભ્યોના અધિકારો અને ફરજો સમુદાયના સામાજિક ધોરણો દ્વારા નિશ્ચિત થયેલા હોય છે. કે તમે જોશો જે આ કુટુંબમાં જોડાય છે જે બાળકો, તો શું થાય છે તો કે એની સાથે એના અધિકારો, એના સભ્યોના અધિકારો અને ફરજો એ સમુદાયના સામાજિક ધોરણો દ્વારા નિશ્ચિત થયેલી હોય છે. તો આ હતું આપણું કુટુંબનો અર્થ. ત્યારબાદ આપણે જોઈએ કુટુંબના લક્ષણો. કુટુંબના કુલ 5 લક્ષણો છે. સ્ત્રી પુરુષ વચ્ચેના જાતિ સંબંધો, લગ્ન પ્રથા, સહનિવાસ, વંશાવલી અને આર્થિક સહભાગીપણું. તો એમાં આપણે પહેલાં વાત કરશું સ્ત્રી પુરુષ વચ્ચેના જાતિ સંબંધો. કે સ્ત્રી પુરુષની જાતિ ઈચ્છાની પરિપૂર્તિ, વંશવૃદ્ધિ અને સહજીવનથી થતી સંતતિ સંભાળ અને ઉછેર એમ ત્રિવિધ હેતુ માટે કુટુંબ ઉદ્ભવ્યું છે. કે કહે છે કે સ્ત્રી પુરુષની જાતિ ઈચ્છાની પૂર્તિ, કે કોઈ પણ સ્ત્રી અને પુરુષ કે જ્યારે પ્રજનન એની એટલે કે પરિપૂર્તિ થાય છે ત્યારે વંશવૃદ્ધિ, કે ત્યારે એમાંથી એક બાળક છે એનો જન્મ થતો હોય છે, અને સહજીવનથી થતી સંતતિની સંભાળ, કે એના સંતાનોની સંભાળ રાખવામાં છે એના બાળકોની, અને ઉછેર કે એના બાળકોનો ઉછેર થાય છે કે હમ દો હમારે દો, સમજાય છે કે બાળક અને તેમના પતિ પત્ની તે, અને એમાંથી શું થાય છે તો કે એના હેતુઓ એટલે કે કુટુંબનો છે તો કે ઉદ્ભવ થતો હોય છે. તો આ તો આપણું સ્ત્રી પુરુષના જાતિ સંબંધો. ત્યારબાદ
લગ્ન પ્રથા કે સ્ત્રી પુરુષ વચ્ચેના જાતિ સંબંધોને સમાજ સ્વીકૃત બનવા માટે લગ્ન પ્રથા અનિવાર્ય માનવામાં આવે છે. કે સ્ત્રી પુરુષના જે જાતિ સંબંધો કે જે સેક્સ જે સંબંધો છે સમાજ સ્વીકૃત કે સમાજ એને માન્યતા આપે છે. લગ્ન જ્યારે કરે છે ત્યારે પતિ પત્ની તો કે એને સમાજમાં એને અનિવાર્યપણે કે એને માનવામાં આવે છે. જ્યારે કોઈ સ્ત્રી અને પુરુષ કે જ્યારે લગ્ન પહેલાં એટલે કે આ સંબંધથી જોડાય છે તો સમાજ એને એટલે કે સ્વીકૃતિ આપતી નથી, એને માન્યતા આપતી નથી. પણ ઢોલ નગારા સાથે સમાજમાં કોઈ પણ સ્ત્રી પુરુષ જ્યારે સમાજને આધીન જ્યારે લગ્ન પ્રથા એટલે કે પ્રથામાં જોડાય છે ત્યારે એને અનિવાર્યપણે એટલે કે માનવામાં આવે છે. તેથી જ લગ્ન પ્રથા એ કુટુંબ રચનાનું પ્રથમ સોપાન છે. અલગ અલગ સમયે અને અલગ અલગ સમાજોમાં સાંસ્કૃતિક મૂલ્યો અનુસાર વ્યક્તિનું સ્વરૂપ અલગ અલગ હોઈ શકે, પરંતુ કુટુંબની જેમ લગ્ન પ્રથા સાર્વત્રિક રીતે અસ્તિત્વ ધરાવે છે. કે તમે જોશો કે લગ્ન પ્રથા છે એ સાર્વત્રિક રીતે અસ્તિત્વ ધરાવે છે. એ ક્યારેય નષ્ટ થતી નથી, પેઢી દર પેઢી ચાલ્યા જ રાખે છે. લગ્ન સંસ્થા છે કે લગ્ન પ્રથા એ ક્યારેય બંધ થતી નથી. એનું મૂલ્ય અથવા એનું માળખું છે એ આજીવન ચાલ્યા જ કરે છે. તો આ હતું આપણું લગ્ન પ્રથા. ત્યારબાદ આપણે વાત કરીએ જે કુટુંબના લક્ષણોમાં ત્રીજો પોઈન્ટ સહનિવાસ. કે લગ્ન પછી પતિ પત્ની એક જ ઘરમાં સાથે રહે છે, તેથી કુટુંબ એક સ્થળે સહવાસ કરતું જૂથ છે. મોટે ભાગે પિતૃસ્થાની કુટુંબ વ્યવસ્થા વધારે પ્રચલિત છે, જ્યાં પત્ની લગ્ન પછી પતિના ઘરે રહેવા જાય છે. કે તમે જો સહનિવાસ કે લગ્ન પછી છે તો કે પતિ પત્ની એક જ ઘરમાં સાથે રહે છે, સમજાય છે. તેથી જ કુટુંબ એક સ્થળે એટલે કે સહવાસ કરતું જૂથ છે કે નિવાસ. કે હિન્દુ લગ્નમાં તમે જોશો કે કેવી પ્રથા હોય છે કે જ્યારે કોઈ પુરુષ લગ્ન કરે છે ત્યારે પત્ની એટલે કે પુરુષના ઘરે એટલે કે લગ્ન કરીને પુરુષના ઘરે રહેવા જાય છે અથવા આજીવન માટે પુરુષના ઘરે જ રહેવું પડે છે. કે કોઈ પણ લગ્નની બાબતમાં જ્યારે વાત કરવામાં આવે ત્યારે પતિ પત્ની છે એક જ ઘરમાં સાથે રહેતા હોય છે. તેથી જ કુટુંબ એક જ સ્થળે એટલે છે કે સહવાસ કરતો જૂથ છે અને મોટે ભાગે પિતૃસ્થાની કુટુંબ વ્યવસ્થા વધારે પ્રચલિત છે. અને પિતૃસ્થાની કુટુંબ વ્યવસ્થા કેવી કે આ પ્રકારના કુટુંબમાં પુરુષ સંતાનો પિતાનો વારસદાર બને છે અને લગ્ન બાદ સ્ત્રી પોતાના પતિના કુટુંબની જ સાથે રહે છે અને કુટુંબના તમામ કાર્યોમાં પુરુષ સંતાનોનું એટલે કે મહત્ત્વ ગણવામાં આવતું હોય છે. તો આ હતું આપણું સહનિવાસ. ત્યારબાદ આપણે વાત કરીએ વંશાવલી. કે દરેક કુટુંબને તેની વંશાવલીની યોજના હોય છે. તેનાથી કુટુંબના પૂર્વજો અને વંશજો વચ્ચેનો સંબંધ સમજી શકાય છે. જે સમાજમાં કુટુંબ માતૃસત્તાક છે ત્યાં સંતાનોના વંશની ગણતરી એટલે કે માતાના નામથી થાય છે. કે તમે જોશો કે વંશાવલી કે માતૃવંશી આવે અને પિતૃવંશી આવે. કે માતૃવંશી કુટુંબ કેવું કે આ પ્રકારના કુટુંબમાં વંશ ગણના માતા તરફથી મળે છે અને સંતાનના નામ પાછળ માતાનું નામ જોડાય છે. મિલકત અને સત્તાનો વારસો માતા તરફથી માત્ર સ્ત્રી સંતાનને જ મળે છે અને ધાર્મિક વિધિ વિધાનો પણ સ્ત્રીઓ દ્વારા જ જોડાય છે. કે એમાં બધો જ હક એટલે કે માતૃવંશી કુટુંબમાં એટલે કે જે એમની દીકરી છે એમને જ બધો એટલે કે હક મળે છે. જ્યારે પિતૃવંશી કુટુંબમાં જોઈએ તો કે આ પ્રકારના કુટુંબમાં વંશ ગણના પિતાના નામથી થાય છે અને સંતાનોના નામ પાછળ પિતાનું નામ આપવામાં આવે છે. મિલકત તથા સત્તા પુરુષની એટલે કે પિતા તરફથી મળે છે અને ધાર્મિક વિધિ વિધાનોમાં પુરુષના સંતાન દ્વારા જ થાય છે. કે આમાં તમે જોશો પિતૃવંશી કુટુંબમાં કેવું
કે બધી જ વંશ એટલે કે વંશની પરંપરા અથવા મિલકત છે એના દીકરાના નામને જ બધી કરવામાં આવતી હોય છે. પિતૃસત્તાક વ્યવસ્થાવાળી કુટુંબ રચનામાં વંશની ગણતરી પિતાના નામથી થાય છે. સંતાનોને પિતાના નામ એટલે કે નામથી ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં માતા અને પિતા બંનેના નામ સંતાનના નામ પાછળ લગાડી શકાય છે. કે હવે જે આધુનિક સમયમાં કે હાલના સમયમાં તમે જુઓ છો કે હવે સમય સાથે ફેરફાર અને પરિવર્તન આવતા જાય છે કે માતા અને પિતા બંનેના નામ સંતાનના નામ પાછળ તમે લગાડી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીએ કે કુટુંબના લક્ષણોમાં લાસ્ટ પોઈન્ટ કે આર્થિક સહભાગીપણું. કે અર્થવ્યવસ્થામાં સહભાગીપણું એ કુટુંબની મહત્ત્વની બાબત છે. કુટુંબના સભ્યોની જરૂરિયાતો સંતોષવા કુટુંબ કોઈને કોઈ પ્રકારની વ્યવસ્થા ગોઠવે છે. ખાસ કરીને પ્રજનન અને બાળ ઉછેરને લગતી આર્થિક જરૂરિયાતો સંતોષવાની જવાબદારી કુટુંબ ઉઠાવે છે. જો કુટુંબ આ જવાબદારી ન ઉઠાવે તો નવા જન્મતા બાળકોના ભરણ પોષણનો પ્રશ્ન વિકટ બને અને તેનો ઉછેર અશક્ય બની જાય છે. કે તમે જોશો આર્થિક સહભાગીપણું કે જ્યારે કોઈ કુટુંબમાં જ્યારે નવું બાળક કે નવું સંતાન આવવાનું થાય ત્યારે તમે જોશો કે એને અલગ અલગ રીતે એની જવાબદારી ઉપાડવા માટે અથવા એના ઉછેર માટે ઘણી એવી જવાબદારીઓ છે તો કે લેવામાં આવતી હોય છે. કે આર્થિક રીતે જરૂરિયાતો સંતોષવા માટે કુટુંબમાં તો કે આ જવાબદારી ઉઠાવવામાં આવતી હોય છે. અને જો આ જવાબદારી ન ઉઠાવે તો બાળકનો છે એટલે કે ભરણ પોષણનો પ્રશ્ન ખૂબ જ વિકટ બને છે અને એનો ઉછેર પણ અશક્ય બની જતો હોય છે. સભ્યોના જીવનને ટકાવી રાખવા એની સાથે સંકળાયેલી કેટલીક પાયાની આર્થિક જરૂરિયાતો સંભાળવા દરેક કુટુંબ અમુક પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. કે પોતાના બાળકને જરૂરિયાત અને ભરણ પોષણ માટેની એટલે કે વસ્તુઓ છે એ મળી રહે એટલા માટે કુટુંબના સભ્યો છે તો કે આર્થિક રીતે મજૂરી કરે છે, વ્યવસાયમાં જોડાય છે, કામ કરે છે કે જેથી કરીને એના કુટુંબનું જે બાળક છે અથવા નવું જન્મેલું બાળક છે તો એમાં એને કોઈપણ પ્રકારની ખામી જોવા મળે નહીં. તો આ હતા આપણા કુટુંબના લક્ષણો. તો પાર્ટ નંબર 1 અહીં સુધી રાખીએ અને આપણા આ વિડીયોને શાંતિથી જુઓ, સમજો અને વિચારો કે જેથી કરીને આપણી આવનારી જે કસોટી છે એકમ કસોટી એમાં તમને ઉપયોગી થાય અને આપણી એક્ઝામમાં પણ તમને ઉપયોગમાં આવે કે જેથી કરીને તમારે છે તો કે વધારે પડતું ગોખવું ન પડે અને તમે સાંભળેલું હોય તો તમને વધારે પડતું યાદ રહી જાય. થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે. આભાર.